नमामि शमीशान निर्वाण रूपम नमामि निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निजम निर्गुणम चिदाकाश समाकाश वासं भजे जीविनाकाश समाकाश वासं भजे निराकार मोकार मूलं तुरीयम् गिराज्ञान गोतीतिमीशं गिरीशं करालं मोमकार मूलं तुरीयम् नमामि शमीशान नमामि शमीशान रूपम तो शंभो शरणे पड़ी मागू शंभो शरणे पड़ी मागू घड़ी रे घड़ी कष्ट कापो दया करी शिव दर्शन आपो शंभो शरण पड़ी मागो घड़ी रे घड़ी कष्ट कापो आपो
સૌનું સદા કરનારા તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા હું તો મંદ મતી તારી અકડ ગતિ હું તો મંદ મતી તારી અકડ ગતિ કષ્ટ આપો એ દયા કરી શિવ દર્શન આપો શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ આપો એ દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો 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 અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી કારણ એ આ દેવની હું શું વાત કરું પણ એટલું તો ચોક્કસ કહી શકું ને તમે હા પણ દુનિયા આખી હા પાડે કે કોઈ દેવ કે દેવી હોય ને કોઈ દેવનો કદાચ એક દિવસ આવે 2 દિવસ આવે 5 દિવસ 9 દિવસ આખે આખો મહિનો આવતો હોય ને એ તો મારા ભોળાનાથનો ભલામણ એમાં સવાલ નથી હે પાછું નામ વિચારવા જેવું છે કે અનેક નામ છે પણ જેનો ભાવ જ ભોળો છે એના નામમાં જ ભોળાપણું સમાયેલું છે ભોળાનાથ આનથી વિશેષ કઈ કૃપા હોય હે કાંઈ નથી જોતું એને બસ ખાલી નૈરો ભાવ જોવો છે ને એને ભાવ જોવે છે એને ટૂંકમાં ઉલટા સુલટા વાવીએ જ્યું ખેત મેં બીજ ઉલટા સુલટા વાવીએ જ્યું ખેત મેં બીજ તમે ખેતરમાં હોય ને આમ તમે કદાચ બિયારણ નાખો ને બી નાખો ને આમ ઉગવા માટે એ દાણો ઉલટો છે કે સુલટો એ જોતું નથી પરમાત્મા જેની અકળ ગતિ એટલે કે એને એ બીમાંથી વટવૃક્ષ કરી આપે એમ આ દેવ એને કાંઈ નથી શણગારની જરૂર કાંઈ નથી કોઈ એવા ભક્તોની જરૂર કે જે BMW કે મર્સિડીઝ લઈને આવે તો જ રાજી થાય બસ ફક્ત એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલકીધાર દયાલુ રીચ કે દેતે હે ચંદ્રમોલી ફલચાર આ દેવોનો દેવ મહાદેવ છે કદાચ દુનિયામાં ભલે બધા કહેતા હોય કે અમારું આ ભગવાન મોટા આ મોટા અમે આ મોટા બધું જ ખોટું ભાઈ દેવોના દેવ મહાદેવ એટલે એ દેવ નથી એ મહાદેવ છે ભલામણ એ તો બધાએ સ્વીકારવું પડે આ કોલેજ નથી આ યુનિવર્સિટી છે આ કોલેજ નથી યુનિવર્સિટી છે ને હું તો ભાવેશભાઈ અને પૂર્વભાઈ ખાસ તમે બે મિત્રો છો ને હું ખાસ કહેતા હું કાર્યક્રમમાં કે જિસકે ગલે में सांप है ना वही जगत का बाप है એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલા માટે અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી અંગે ભસ્મ સ્મશાનની ચોળી
જોડી હાલે તિલક કર્યું કંઠે વિષ ધરું અમૃત આપો દયાકારી શિવ દર્શન આપો શંભો શરણે પડી માગો ગણી કટ કાપો દયાકારી શિવ દર્શન આપો દયાકારી શિવ દર્શન આપો આપો દ્રષ્ટિમાં તેજ અનોખો સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો આપો દ્રષ્ટિમાં તેજ સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું મારા મનમાં વસો મારા હૈયે વસો શાંતિ સ્થાપો દયાકારી શિવ દર્શન આપો શંભો શરણે પડી માગું આપો દયાકારી શિવ દર્શન આપો દયાકારી શિવ દર્શન આપો 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 ભક્તિમાં ભાવ અનેરો એવો શિવ શક્તિમાં ધર્મ અનેરો આપો 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 ભક્તિમાં ભાવ એવો શિવ શક્તિમાં ધર્મ અનેરો પ્રભુ તમને પૂજું એવા પાર્વતી પૂજું પ્રભુ તમને પૂજું એવા પાર્વતી પૂજું કષ્ટ
આપો દયા કરી શિવ દર્શન આપો. જોકે આ ભજન એવું અદ્ભુત ભજન છે. ભજન તો બધા અદ્ભુત જ હોય, પણ આની કંઈક એવી ખાસિયત છે કે ન માત્ર આ ભજની કંઈ જ ગાઈ શકે, સાથે સાથે શ્રોતાજન પણ ગાઈ શકે. મારી એવી લાગણી છે, કારણ કે ભૂદેવે બહુ સરસ ગાયું ને પહેલું જ ભજન કે ભીડ જામી છે ભોળાનાથને દ્વાર, કારણ આજે શ્રાવણનો બીજો એ વાત. એટલે આજે એવી ભક્તિ કરી લ્યો, પછી તો આવતે વર્ષે તો મળવું છે ને પાછું. એ પેલા બોલાવો તો કાંઈ વાંધો નથી ભાઈ વિનુભાઈ. આ તો હવે તો આ ઠેકાણું થઈ ગયું ને દાણું, એટલે દાણું નામનું ઠેકાણું, દાણું નામનું આ છે ઠેકાણું. એટલે મારી એવી ઈચ્છા છે બધા સાથે ગાઓ. હા, બીજું કાંઈ ન જાણો. હા, બીજું કાંઈ ન જાણો, બીજું કાંઈ ન જાણું, એટલું જ જાણું કે દાણું નામનું છે આ ઠેકાણું. ક્યાં વાત હે! આ કાંઈ બનાવેલી વાત નથી, આ ભગવાન આપે છે તરંગો, અને એની કૃપા હોય ને ભલા માણા વાળ વાકો ન થાય. એ તો 100%ની વાત છે. એટલે મારી સાથે બધાઓ શંભુ શરણે પડી ભાવથી ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન. બધા ભાવથી મને તમારો અવાજ સંભળાવજો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા क्या बात है. शिव कैलासो के वासी जोड़ीदारों के राजा शंकर संकट हरना शंकर संकट हरना शिव कैलासो के वासी जोड़ीदारों के राजा शंकर संकट हरना शंकर संकट हरना. शिव कैलासों के वासी दौड़ीदारों के राजा शंकर संकट हरना शंकर संकट हरना. ભોળો નાથ એવો નાથ છે, એવો ભગવાન છે કે ઈ એમ કહે છે કે તમે રીછથી કે ખીચથી બસ મને ભજો, અને ઈ ભજી ગયા એને બેડો પાર. કોઈ કે આ બંગલો મારો, આ ગાડી મારી, આ ધન દોલત મારું, આ સોનું મારું, આ બધા મારા. ભગવાન એને મારે, પણ જો કદાચ એમાં ચેન્જ કરી નાખે ને વ્યક્તિ કે ભગવાન આ બધું છે તારું, તો ભગવાન એને તારે. ભગવાન એને તારે. જ્યારે હું પણ આવી જાય ને માણસમાં, ત્યારથી જ એના પતનની શરૂઆત થાય. બસ એને સર્વસ્વ થઈ જાઓ. માન હોદ્દો
આ ડેઝિગ્નેશન એ બધું ઓફિશિયલી હોય, ભલામણ અહીંયા અનઓફિશિયલી હૃદયના ભાવથી જ આવવાનું હોય, એમાં કોઈ સવાલ નથી. એટલા માટે સદાશિવ સર્વવરદાતા સદાશિવ ઓ સદાશિવ સર્વવરદાતા દિગંબર હો તો એસા હો સદાશિવ સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો કોઈ વાતની હું ઉપેક્ષા નથી કરતો, પણ અને એવું પણ નથી કે આ મારી સાથે છે તો હું ખોટા વખાણ કરું. પણ આ નવયુવાનો છે ને, લગભગ ઓડિયન્સ આને નામથી ઓળખતું હોય એવા બેન્જો વાદક બહુ ઓછા છે ભાઈ. આ એ વ્યક્તિ છે સચિન, એટલે ખરા અર્થમાં મારી દ્રષ્ટિએ સચિન તેંડુલકર જેમ છે ને, એમાં સચિન કાવીઠિયા બરોડાનો છે ભાઈ. એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ તો એક સ્વાભાવિક છે કે સમજીને વગાડવું, લોકોને આનંદ આવે એવું પણ વગાડવું, એવું પણ ગાવું, એ અમારી એક આ એક રીતે ફરજમાં પણ છે, આપ સમજી શકો છો. પણ સાહેબ જે રૂવાડે હોય ને ભાઈ, એ તમે રાતે ઉઠાડીને એને બેન્જો આપો ને તો સૂરમાં મેળવીને જ વગાડીએ કે ભાઈ એ આ સચિન કાવીઠિયા છે. એટલે આ બધા નવયુવાનો આ હિન્દુસ્તાન કરતાં યંગિસ્તાન છે આ બધા, હે. અને એમાં અમારો આ બાપ હોય એટલે પછી અમારે ઉર્જા કેવી હોય, હે. સદાશિવ સર્વવરદાતા દિગંબર હો તો કેસા હો હરે સબ દુઃખ ભક્તન કે દિગંબર હો તો કેસા હો સર્વ વરદાતા દિગંબર હો તો ખાસ ભૂદેવને એવી લાગણી થઈ કે કંઈ એ પણ આ ભજનને કંઈક નવા ઢાળમાં સંભળાવવા માંગે છે. એકવાર એની થાળીઓથી વધાવો. અરે ભૂદેવ
પધારો પધારો સ્વામીજી પધારો, સીકે પધારો. शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो, सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो. हरे सब दुख भक्तन के, हरे सब दुख भक्तन के, दया करो तो ऐसा हो. सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो. शिखर कैलाश के ऊपर कल्पतरू की छाया में, शिखर कैलाश के ऊपर कल्पतरू की छाया में, रमे नित संग गिरिजा के, रमण घर हो तो ऐसा हो. सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो. सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो. पर गंग की धारा सुहावे बाल में लोचन, शीश पर गंग की धारा सुहावे बाल में लोचन. पर गंग की धारा सुहावे बाल में लोचन, शीश पर गंग की धारा सुहावे बाल में लोचन. कैलाश मस्तक में चंदर को, गया मस्तक में चंदर को, मनोहर हो तो ऐसा हो. सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो. सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो. नमस्कार. भयंकर जैर जब निकला क्षीर सागर के मंथन से, भयंकर जैर जब निकला क्षीर सागर के मंथन से,
सब कंठ में पीकर विषधर हो तो ऐसा हो। सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो। कि आनंदी ने जाबन में कठिन तप काल के डर से कि आनंदी ने जाबन जाबन में कठिन तप काल के डर से बनाया खास गण अपना अमर गण हो तो जैसा हो। बनाया खास गण अपना अमर गण हो तो ऐसा हो। सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो। दिगंबर हो तो ऐसा हो। दिगंबर हो तो ऐसा। મારી આપ સૌને વિનંતી છે કે આ રચના હું ખાસ ઘનશ્યામ સ્વરૂપદાસની ફરમાઈશ છે એટલા માટે ખાસ આ રચના રજૂ કરું છું. આમ જોઈએ તો વિનુભાઈ આ રચના ગાવી કલાકાર માટે ખૂબ કઠિન હોય કારણ કે રાગ માલકોંસ પર આધારિત છે. એટલે આપ બધા ભૂદેવજીએ કીધું ને એમ ભલે થોડા બેઠા છો પણ સાચા મહાસાગરના મોતીઓ ને એવા બેઠા છો, સંગીતને માણવાવાળા, શબ્દને માણવાવાળા. સો ટકા. એટલા માટે આપ સૌને વિનંતી હું કરીશ કે એકદમ નિરાતે સાંભળજો. જે મેં પણ કાંઈ નાની એવી તપસ્યા કરી છે સંગીતમાં, કારણ કે આવા ઠાલવવાના ઠેકાણા કોક જ હોય છે. હો, બાકી તો હવે લોકભોગી તો ગાવાનું જ હોય, પણ આજનું ઠેકાણું કાંઈક મેં કીધું ને કે કાંઈ ન જાણું દાણું છે ઠેકાણું. હવે આ તમે છે ને કાર્યક્રમમાં આ સ્લોગન રાખજો. હા, એટલે મારી આપ સૌને વિનંતી છે કે રાગ માલકોંસ એકદમ ધ્યાનથી સાંભળજો. જે પણ કાંઈ મહેનત કરું છું એ બસ ભોળાનાથના ચરણોમાં અર્પણ કરું છું. હે પૂજેશ્વર મહાદેવમાં संगीत है ईश्वरी शक्ति, संगीत है ईश्वरी शक्ति, हर सुर में बसे है राम. रागी को रागिनी सुनाए, रोगी को मिले आराम. रोगी को मिले आराम. रोगी को मिले आराम. प्यार नहीं है सुर से जिसको, प्यार
प्यार नहीं है सुर से जिसको, वो मूर्ख इंसान नहीं है, प्यार नहीं है सुर से जिसको, वो मूर्ख इंसान नहीं है, प्यार नहीं है सुर से जिसको, प्यार नहीं है सुर। सुर इंसान बना देता है, सुर इंसान बना देता है, इंसान बना देता, सुर इंसान बना देता है, सुर रहमान मिला देता है, सुर इंसान बना देता है, सुर पूजेश्वर महादेव मिलाता, सुर की आग में जलने वाले ओ, सुर की आग में जलने वाले परवाने नादान, ये परवाने नादान नहीं, ज्ञान नहीं है सुर से जिसको, प्यार नहीं सुर से जिसको, એક ભૂદેવજી આપને પણ ખૂબ ગમશે. સ્વામીજી એક છોટા ખ્યાલ સંભળાવું છું, રાગ માલકોસ પર આધારિત. कोयलियाँ बोले अम्बुआ की डार पर, कोयलियाँ बोले अम्बुआ की डार पर, कोयलियाँ बोले अम्बुआ की डार पर, ऋतु बसंत ही संदेश पा, कोयलियाँ बोले अम्बुआ कोयलियाँ बोले अम्बुआ,
બાઉન્ડ્રી આવી ગઈ, બોટમ બાઉન્ડ્રી. પૂજેશ્વર મહાદેવની કૃપા હોય ને તો ગવાય, ભલામણ નકર ન ગાઈ શકાય. એટલા માટે जग में अगर संगीत न होता, जग में अगर संगीत न होता, जग में अगर संगीत न होता, कोई किसी गमीज न होता. जग में अगर संगीत न होता, कोई किसी का मीत ये एहसान है, ये एहसान है, एहसान है सात सुरों का. एहसान है सात सुरों का, कहे दुनिया दीवानी, कहे दुनिया दीवानी, नहीं प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है. सुर बिना सरस्वती नहीं मिलती, सुर बिना सरस्वती नहीं मिलती, सुर बिना कलियां नहीं खिलती, सुर बिना सरस्वती नहीं मिलती, सुर बिना कलियां नहीं खिलती. सुर के श्याम, सुर के श्याम सहाय करे तो सुर के श्याम सहाय करे तो और सहाय, और सहाय जरूर नहीं है, प्यार नहीं है. सुर से जिसको प्यार नहीं है, सुर से जिसको प्यार नहीं है, सुर से जिसको प्यार नहीं. અને ખાસ અમારે ભાઈ પુરવભાઈ અને ભાવેશભાઈની મિત્રતાની પણ વાત યાદી થઈ છે, તો એવું એક અદ્ભુત ગીત. હું ને ભૂદેવજી અમે મિત્રોની જેમ રહીએ છીએ ને, પિતા પુત્ર તો સંબંધથી છીએ, લોહીનો નાતો છે. હું ને ભૂદેવજી આપણે કંઈક ઓમકારને ગમતું ભજન સંભળાવીએ, એટલા માટે મિત્રતાને મારા દીકરાને બહુ ગમે છે. मित्र ऐसा कीजिए जो ढाल सरी का हो,
मित्र जैसा कीजिए जो डाल सरी का होए वो तो सुख में पीछे पड़ रहे वो तो दुख में आगे हो दुख में आगे हो दुख में आगे हो ફ્રેન્ડશિપ ડે પણ ગયો છે, મિત્રતાની વાત છે અને ખાસ મને ફરમાઈશ છે આ મારે જે સ્વામીજી કીધું ને એ મુજબ મિત્રતાના ઘણા બધા ગીતો છે, એ દોસ્તી ને બધું બરાબર છે, એમાં ભાવ સારો જ છે, પણ સ્વામીજીએ કીધું ને સત્સંગ રૂપી કાંઈક એવી રજૂઆત થાય તો એવો સમન્વય કરીને સ્વામીજી અહીંયા રજૂ કરું છું. કૃષ્ણ અને સુદામાની મિત્રતા એને ભલા માણા હોનાની નગરીનો દ્વારિકાવાળા જ્યારે એના ગોપીઓ સાથે બિરાજમાન હોય છે, એના ભક્તો સાથે બિરાજમાન હોય છે અને એને કે સુદામાને ઘરેથી એવું વાયક આવ્યું, એવું કીધું કે કાંઈક મદદ લઈ આવો કાળિયા ઠાકર પાસેથી. સ્વાભાવિક છે, ફાટલ કપડું અને એવી દુર્દશા વાળું વ્યક્તિત્વ જ્યારે દ્વારપાળે જોયું ને એટલે કીધું કોનું કામ છે? તો કીધું કે કૃષ્ણ ભગવાનનું. એમ એ કે મારા મિત્ર છે. એટલે દ્વારપાળને એમ લાગ્યું ભલા માણા ક્યાં અમારા હોનાની નગરી દ્વારિકાવાળા કાળિયા ઠાકર અને તમે આ ફાટલ લુગડાવાળાના મિત્ર હોય ક્યાંથી? વાતમાં માલ નથી, આ હું અંદર નહીં જવા દઉં. અરે મારો નાનપણનો લંગોટિયો ભાઈબંધ છે, તું તારીનો મારે જેની આરે નાતો છે એવો નિસ્વાર્થ ભાવ છે. ત્યારે આ બધી વાત કાળિયા ઠાકર પાસે ગઈને કોકે એને જઈને કીધું કે હે કૃષ્ણ ભગવાન, હે પ્રભુજી, કોઈ સુદામા નામનો એક વ્યક્તિ આવ્યો છે, ગરીબ બ્રાહ્મણ, અને આપણા દ્વારે આવ્યો છે. એટલું ખાલી સુદામાનો શું સાંભળો ને, ત્યાં તો આમ ખભે જે આ જે કહેવાય ને કે પિતાંબર હતું એ ખભે પિતાંબરનો ઘા કરીને સીધું હરણફાળ દોયડા અને દોયડાને સીધા સુદામાને પગે લાગ્યા. કયા કારણથી? કે મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય સુખ में पीछे पड़ रहे वो तो दुख में आगे हो मित्र. અને ઘણા લોકો એમ કે છે ભૂદેવજી કે ઘણા લોકો એમ કે છે કે કૃષ્ણ ભગવાને સુદામાના પગ ધોઈને ચરણામૃત લીધું. નહીં, આ વાત તદ્દન ખોટી. આ વાત સાથે હું સહમત નથી. જય હો. આ વાત તદ્દન એટલા માટે ખોટી કે ભલામણ એ પાણીથી ચરણામૃત નહોતું લીધું, પણ એક હૃદય એવું દ્રવ્યું ઉઠ્યું ને એના બાળપણના ભાઈબંધને જોઈને એના આહુડાથી ભલામણ જે પાણી ભેગું થયું હતું ને એ ખારા પાણીથી ચરણામૃત લીધું અને એને કહેવાય કે એવો આવકારો આપ્યો. પૂર્ણ પુરુષોત્તમ એને જ કહેવાય. જય હો, જય હો. પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણતા ક્યારે કહીએ કે ચરણામૃત પાણીથી તે ચરણામૃત બધાય લઈ શકે, એ પૂર્ણતા નથી. देखी सुदामा को करुणा कर करुणा निधि रोए देखी सुदामा को करुणा कर करुणा निधि रोए. ભગવાનના 1000 નામ છે. આપણે ગીત છે ને પેલું, હરિ તારા નામ છે 1000 કિયા નામે લખડી કંકોત્રી. 1000 નામમાં કયું નામ? પણ 1000 નામમાં એક કરુણાનિધિ અને કરુણાકર એનું એક નામ છે 1000 નામમાં. એટલે ભગવાનને પણ એવો અહેસાસ થયો કે દુનિયા મને એમ કહે છે કે મારા 1000 નામ છે અને એ કરુણાકર, પણ આજે મને એવો અહેસાસ થાય કે આજે મારા ઉપર કોકે કરુણા કરી હોય એવો મને અહેસાસ થાય છે. ભગવાન ખુદ એમ વિચારે. પૂર્ણતા કેને કહેવાય? देखी सुदामा को करुणा कर करुणा निधि रोए अरे पानी परात को हाथ नहीं छुयो नैनन के निरसे
पग धोयो। नैना तुम ही बुरे हो तुम सा बुरा न कोई, नैना तुम ही बुरे हो तुम सा बुरा न कोई, आप ही प्रीत लगाए हो आप बैठा है रोय नैना। અને અને અમારા કવિ નાઝીર દેખૈયા ભાવનગરના એ તો ન્યા સુધી કે મિત્રતા કેને કહેવાય કે દુખો દબાવી નિજના, દુખો દબાવી નિજના એટલે પોતાના, દુખો દબાવી નિજના જે નિવારે છે અન્યના, દુખો દબાવી નિજના જે નિવારે છે અન્યના, નાજીર હંમેશા એ જ પરમ મિત્ર હોય છે, નાજીર હંમેશા એ જ પરમ મિત્ર હોય છે। અને એનાથી આગળ વાત, काच याटी सूत की बहुत गठीली होई, ओ काची 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 याटी सूत की बहुत गठीली होई। સૂતરની આટી હોય ને એને તમે ભેગી કરી અને જેટલી વર દ્યો ને પછી એને તમે તોડાવવાની કોશિશ કરો કોઈ દી નહીં તૂટે। કાચી આટી સૂત કી બહોત ગઠીલી હોઈ, અરે બાલાપણરી પ્રીતડી બહોત હઠીલી હોય। જે બચપણમાં જે મિત્રતા થઈ હોય ને એ જીવન પર્યંત ક્યારેય નથી ભૂલાતી। ગમે એટલો માણસ સુખી થઈ ગયો હોય ને તો એના જૂના મિત્રને લંગોટિયા ભાઈબંધને જોવે ને, અરે કે મારો લંગોટિયો ભાઈબંધ છે, હે ત્યાં બધું પોતાનું પદ પોતાનું હોદો બધું ભૂલી જાય, આને મિત્ર કહેવાય। અને ખાસ આ તકે મારે અમારા પૂજ્ય ગુરુજીને પણ યાદ કરવા પડે। આપ બધા જાણો છો હરિદ્વાર જઈ આવ્યા છો દર્શને, ભારત માતા મંદિર નિવૃત્ત શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામી સત્યમિત્રાનંદગીરીજી મહારાજને આ અમારું ભજન એટલું બધું ગમ્યું હતું અશુભાઈ વિનુભાઈ કે લગભગ 17 થી 18 વખત આ ભજન માટે એમના આશ્રમે અમને કાર્યક્રમ માટે બોલાવ્યા। તો વિચાર કરો એની કેટલી કૃપા, એક સંતની અમી દ્રષ્ટિ એવી પડી જાય ને તો જ આ કંઈક એવું ઉકલે નહીં, એ જ ભજન ઉગે। એટલા માટે શું ગાવાનું મન થાય? અગર શ્યામ સુરત અગર શ્યામ सूरत अगर श्याम सूरत तूने दिखाई न होती होती होती, अगर श्याम सूरत तूने दिखाई न होती, हमें भी तेरी याद आई न होती, आई न होती, हमें भी तेरी याद आई न होती, आई न होती, अगर श्याम सूरत तूने, अगर श्याम सूरत, अगर श्याम सूरत तूने दिखाई न होती, अरे रे अगर श्याम सूरत तूने दिखाई न होती, दिखाई न होती, हमें भी तेरी याद आई न होती, आई न होती, हमें भी तेरी याद आई न होती, आई न होती। બંને મિત્રો સુદામાજીને જે પરમાત્મા જે સિંહાસન ઉપર બેઠા હતા ત્યાં પરમાત્માએ એને બેસાડ્યા અને પરમાત્મા પોતે નીચે બેઠા, આને પૂર્ણતા કહેવાય। પૂર્ણતાના કેટલા મારે દ્રષ્ટાંત આપવા, અમથા પૂર્ણ પુરુષોત્તમ નથી કહેવાતા। અને ભૂદેવ અને બચપણની યાદો બધી વાગોળે છે,
જે સાંદીપની ઋષિના આશ્રમમાં જે ભણ્યા હતા અને એ એવી પરિસ્થિતિમાં એ બધી યાદો બધી તાજી કરે છે. इको कम करो, वॉल्यूम गेन दीजिए. કારણ જો કે અરુણ સાઉન્ડની પણ બહુ સારી સેવા છે અને બહુ સારા વ્યક્તિ છે. અરુણભાઈ સમझे ना मैं जो बता क्योंकि वो हिंदी में बताना पड़ेगा इसलिए. પણ જીવનમાં એક મિત્ર તો હોવો જરૂરી છે. એનું કારણ છે કે જેમાં ભાવેશભાઈ ને પૂરવભાઈ મને યાદી કરી ને ફરમાઈશ कि ना तमन्ना है सितारों की, ना तमन्ना है सितारों की, ना आरज़ू है नज़ारों की, बस तेरे जैसा एक यार ही मिले तो क्या ज़रूरत है हज़ारों की, क्या ज़रूरत है हज़ारों की. એક એવો મિત્ર હોય. આ કૃષ્ણ સુદામાને જો ને વિચાર કરો, એના દ્રષ્ટાંતથી વધારે કયું દ્રષ્ટાંત આપી શકાય? એટલા માટે आज हमें याद आया गुजरा जमाना, सुदामा को तूने शाम गले से लगाया. आज हमें याद आया गुजरा जमाना, सुदामा को तूने जो गले से लगाया, सुदामा को तूने जो गले से लगाया. अगर दोस्ती तूने निभाई न होती, अरे रे अगर दोस्ती तूने. ભૂદેવ આ યાદી ભેગા ભેગ, ભૂદેવ આ યાદી ભેગા ભેગ એટલે કરું. હેલો મેરા કમ કે વિનુભાઈ આમ તો હસુભાઈ ને એમના વેવાય થાય શીખેના, બરાબર ને? પણ વેવાય હોવા છતાં પણ મિત્રોની જેમ રહીએ ને એને પણ આ ગીત તો લાગુ પડે. સંબંધનો છે ને ભાઈ, આપ બધા તો કદાચ મારાથી મોટા છો, મારે શું કહી શકાય, પણ હું એટલું માનું છું કે સંબંધ તો ભગવાન નક્કી કરે છે, પણ એને હવાયો કઈ રીતે કરવો ને એ આપણે નક્કી કરવાનું છે. એટલે એ વિનુભાઈ જ્યારે મારે પહેલી વાર વાત થઈ, મને કે વિક્રમભાઈ તમે અહીંયા આવો છો તો મારા આમ તો વેવાય થાય, પણ મારે બહુ નજીકનો નાતો છે, મિત્રો જેવો નાતો છે. એવા હસુભાઈને ત્યાં ને સીકેભાઈને આપણે ભજન કરશું, એટલે આ તમારા માટે પણ ડેડિકેટ કરું છું આ ભજન. પાછો વિક્રમ ગઈકાલે ફ્રેન્ડશિપ ડે ગયો. યસ યસ, એટલા માટે જમુના કિનારે ગૈયા ચરાના, गैया चराते शाम बंसी बजाना. जमुना किनारे गैया चराना, गैया चराते शाम बंसी बजाना. अगर तूने बंसी जो, अगर तूने बंसी जो बजाई न होती, अरे रे अगर तूने बंसी जो बजाई न होती, हमें भी तेरी याद आई न होती, आई न. छुम छुम बाजे, छुम छुम बाजे गोगरिया, छब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए. छुम छुम बाजे, छुम छुम बाजे गोगरिया. छुम छुम बाजे ओ बाजे, छुम छुम बाजे गोगरिया, सब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए.
गिरिवर उठाना, मधुबन में जाके श्याम रास रचाना। उंगली पे अपना गिरिवर उठाना, मधुबन में जाके श्याम रस रचाना। और अगर तूने रास ये रचाई न होती, अरे रे अगर तूने रास ये भूदेव रास के वो एक दिन वो बोले भंडारी, एक दिन वो बोले भंडारी, बनकर ब्रिज की नारी गोकुल में आ गए, वो गोकुल में आ गए। ओ पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी, गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ओ मोरे बोले स्वामी, ओ मोरे बोले स्वामी, ओ मोरे बोले स्वामी, कैसे ले जाऊं तुम्हें रास में, होए होए। क्योंकि मोहन के सिवा कोई मोहन के सिवा कोई पुरुष न आए इस रास में, ओए ओए। और हंस करेगी ब्रिज की नारी, हंस करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, हो गोकुल में आ। एक दिन वो बोले भंडारी, एक दिन वो बोले भंडारी, बनकर ब्रिज की नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। અને પછી કીધું કે આ ગોપી બનીને તમે મને લઈ જાઓ ખરા પાર્વતીજી, પણ જો કદાચ કાળિયા ઠાકર કાનુડાને ખબર પડે કે આ રાસલીલામાં મારા સિવાય કોઈ પુરુષ હોય નહીં, અને તમે તો પાછા વિશાળ વ્યક્તિત્વ, તમારું વિરાટ સ્વરૂપ જોઈને કદાચ કૃષ્ણ ભગવાનને એમ લાગે કે આ છે કોણ, તો કહેશો શું, એના માટે કરવું શું? તારાચંદજી કે ऐसा सजा दे मुझे ओ, कोई न जाने इस राज को। कदाच ओळखी जाए तो कहेशो શું, ये है सहेली मेरी ऐसा बताना ब्रिजराज को। પછી નીકળા ગોપીનો વેશ ધારણ કરીને, કઈ રીતે? લગા કે ગજરા બાંધ કે સારી, લગા કે ગજરા બાંધ કે સારી, ચાલ ચલે मतवाली गोकुल में आ गए, हो गोकुल में आ गए। हो एक दिन वो बोले भंडारी, एक बार श्री बोले भंडारी, बन करके ब्रिज नारी गोकुल में आ गए, हो गोकुल में। हाँ हाँ बदेव एक गाँव ने बीजू याद आयो, करવું હું સ્વામીજી,
બહુ જ અદ્ભુત રચના આ રાગ દરબારી ચાલે છે ને એટલા માટે. રામ નામનો મહિમા શું છે કે ભાઈ આ ક્યાંય રજૂ નથી કર્યું, પહેલી વાર આયો. રામ નામના મહિમાથી શું થાય? राम कहने से तर जाएगा, 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 भव पार उतर जाएगा, जिस गली में होगी चर्चा तेरी, जिस गली में होगी चर्चा तेरी, उस गली से गुजर जाएगा, राम नाम के हीरे मोती, राम नाम के हीरे मोती मैं बिखरा हूँ गली गली, राम नाम के हीरे मोती मैं बिखरा हूँ गली गली, ले लो रे कोई राम नाम शोर मचाओ गली गली, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. અને વાતની ટૂંક વાળું તો ઘણી બધી ગોપીઓ રાસલીલામાં છે. ભૂદેવજીએ કીધું ને કે આ તો કાળિયો ઠાકર પૂર્ણ પુરુષોત્તમ, બધી જ કલામાં નિપુણ એવા કાળિયા ઠાકરને એમ થયું કે બધી ગોપીને તો હું જાણું છું, પણ આ વૃંદાવનમાં આવી પહાડી ગોપી મેં કોઈ દી જોઈ. અને ખ્યાલ આવી ગયો, થોડું થોડું કરીને જોયું ને તો આ લાંબી જટા, આ ત્રિનેત્ર, આ દાઢી, આ ત્રિપુંડ અને ઘરેણું. ઘરેણું હોય ને બહેનોને બહુ વાલું હોય, પહેરે પહેરે ને પહેરે કે ભાઈ આ ઘરેણું એ હાચવીને રાખે, પણ જો આ ઘરેણું ઘરમાં નીકળે તો નહીં, ઘરેણું ઘરમાં ને ગરદણી બહાર થઈ જાય ભાઈ. એટલે ખ્યાલ આવી ગયો કાળિયા ઠાકરને કે આ છુપા વેશમાં, આ ગોપી વેશમાં આવ્યા છે ભોળાનાથ. પણ કહે ને કે સંતોની પણ આજના સમયમાં જો મર્યાદા હોય તો દેવી દેવતાઓની મર્યાદા કેટલી હોય. એ વાતનું ઉલ્લંઘન એમણે ન કર્યું, પણ એમણે યુક્તિ અજમાવી. કૃષ્ણ ભગવાને એણે નક્કી કરી લીધું કે હે ભોળાનાથ, હે ત્રિપુરારી, આવ્યા છો છુપા વેશમાં, આ ગોપીના વેશમાં, પણ આ સાડી હું ન ઉતરો ને તો હું કાળિયો ઠાકર નહીં હો. નક્કી કરી લીધું અને યુક્તિ અજમાવી. શું કર્યું? કાઢી કેડેથી બંસી ને બંસીનો નાદ જગાડ્યો. કઈ રીતે? એસી બજાઈ બંસી, એસી બજાઈ બંસી. कैसी बंसी? ऐसी बजाई बंसी, सुध बुध बोले भोलेनाथ रे, ओए 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 आए आए. आई गए हैं शंभो शंभो शंभो, समझ
रे ब्रिजराज रे ओए होए। और खिसक गई जब सर से सारी, खिसक गई जब सर से सारी मुस्काए बनवारी गोकुल में आ गए हो, गोकुल में आ गए। एक दिन वो बोले भंडारी, एक बार शिव भोले भंडारी बन करके ब्रजनारी हो गोकुल में आ गए। और आ भजन બીજા કોઈ ગુજરાતી કવિ કે નહીં, પણ રાજસ્થાનના તારાચંદજીએ લખ્યું છે। શું કે છે? ઓ મોરે ભોલે સ્વામી, तभी से वृंदावन हुआ धाम रे। પૂરો ભાઈ, હા ભાઈ ભેગા જ છૂટા પડવું છો। હા એ વાત, કારણ કે તમારા મિત્રમાં નામ મિત્ર તરીકે મારું ઉમેરાઈ ગયું ને। વાંધો નહીં। और ओ मोरे भोले स्वामी, स्वामी ओ मोरे भोले स्वामी, तभी से वृंदावन हुआ धाम रे ओए होए। तारा चंद है शरण तिहारी, तारा चंद है शरण तिहारी, रखियो लाज हमारी गोकुल में आ गए हो, गोकुल में आ गए। અને ખાસ મારી એવી ઈચ્છા છે કે વિનુભાઈ અને આમ તો બધા જ કાળિયા ઠાકરને પણ ખૂબ માને છે, એટલે 2 મિનિટ કાળિયા ઠાકરને પણ યાદ કરવા છે। કારણ કે મને ફરમાઈશ ગોવર્ધન ગિરધારીની પણ આવી, બરાબર છે ને? गिरधारी क्यों, काड़ियो ठाकर क्यों, द्वारिका वाड़ो क्यों, के कानूड़ो क्यों, के कान क्यों, हरि तारा नाम से हजार क्या नामे लखवी कंकोत्री। એટલા માટે વાહ વિક્રમ, હા બોલો। મારો બે કડીથી ઉપરો ઢાલો। હાજી હાજી। રાધા ચાલી રે પગલા જ્યોતિ રે શ્યામ, રાધા ચાલી, રાધા ચાલી રે પગલા જ્યોતિ રે શ્યામ, રાધા ચાલી, રાધા ચાલી, જ્યાં જ્યાં હરિના પગલા જોયા, જ્યાં જ્યાં હરિના, જ્યાં જ્યાં હરિના પગલા જોયા, ફૂલડા મેલા ગોતે શ્યામ, જ્યાં જ્યાં હરિના, જ્યાં જ્યાં હરિના પગલા જોયા, ફૂલડા મેલા ગોતે। ક્યાંય કાનુડો, ક્યાંય વેણુ, ક્યાંય વેણુ, ક્યાંય કાનુડો, રાધા ચાલી રે પગલા જ્યોતિ રે શ્યામ, રાધા ચાલી, રાધા ચાલી, क्या बात है। પણ રાધા ચાલી રે પગલા જ્યોતિ રે શ્યામ, રાધા ચાલી, રાધા ચાલી। એક સાથે સાથ આમાં હું કરું યાર, ભલામણ હકડી તળ નો ભોગ્યું ત્યાં તો બૈયું ઉપડ્યું હશું ભાઈ। મોડું નથી થતું ને 10 મિનિટ તો શીખે। क्या बात है। આ કૃષ્ણ ભગવાનની વાત કરવી છે ને। જય શ્રી કૃષ્ણ, આપણે બહેનોને તો આ વાત બહુ ગમશે, ધ્યાનથી સાંભળજો। કાલથી જય શ્રી કૃષ્ણ કહેવો એટલે ચોક્કસ તમારા ભાઈ વિક્રમભાઈને યાદ કરશો, એવી વાત લઈને આવ્યો છું કે એ જય શ્રી કૃષ્ણ એટલે આપણે સમજીએ કૃષ્ણ ભગવાનનું નામ છે, પણ આપણે બધા જાણીએ છીએ મને એમ કે ઝાલર ક્યાંથી થઈ ગઈ ભાઈ? હા ઉસ્તાદ। એટલે આપણે બધા જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાનને 16,108 ગોપીઓ અને 8 પટરાણી હતા, એમાંના એક જયશ્રી। હવે વાત જે કહેવાય કે
સત્સંગીઓ ઉપસ્થિત થઈ છે, હરિભક્તો. એને માહોલ અકડેઠઠ બધા બિરાજમાન હતા કૃષ્ણ ભગવાનની અધ્યક્ષતામાં. અને કૃષ્ણ ભગવાનને અચાનક વિહાર એટલે કે બહાર જવાનું થયું. હસુભાઈ, આ વાત આપને બહુ ગમશે એવી વાત છે કે બહાર જવાનું થયું. ભાઈ પાણી 10 મિનિટ રહેવા દેજો પ્લીઝ, આપણે બધા ચા પાણી ભેગા કરશું પ્લીઝ પ્લીઝ. બહુ મુદ્દે લાખ રૂપિયાની વાત છે. એટલે તો કૃષ્ણ ભગવાનને અચાનક જવાનું થયું બહાર. એટલે બારણે પહોંચ્યા ને બારણા પાસે, એટલે જયશ્રી નામના ગોપી માથે પાણીનું બેડું લઈને ત્યાંથી પસાર થતા હતા. એટલે સ્વાભાવિક છે કે કૃષ્ણ ભગવાન આ તો પૂર્ણ પુરુષોત્તમ ત્યાંથી પસાર થાય છે, એટલે સ્વાભાવિક છે એની મર્યાદા હોય ને. એટલે જયશ્રી ત્યાં ને ત્યાં પાણીનું માથે બેડું લઈને ઊભા રહી ગયા. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે જયશ્રી તમે ઊભા રહ્યો, થોડી વારમાં હું આવું છું, આમ કહીને ગયા. પણ કૃષ્ણ ભગવાન આવ્યા ક્યારે? 12 વર્ષ પછી આવ્યા. 12 વર્ષ પછી આવ્યા. ઘણું બધું બદલાઈ ગયું છે, પ્રકૃતિ બદલાઈ ગઈ છે, ઘણી બધી જે કહેવાય કે ઘણા બધા ફેરફાર થઈ ગયા છે. પણ એના એ જયશ્રી, એને માથે પાણીનું બેડું લઈને એને એ અવસ્થામાં સતત 12 વર્ષ ઉભા રહ્યા. શું કામ? કે પ્રભુનો આદેશ હતો ને એનું ઉલ્લંઘન ન કરી શકાય. આ વાત જ્યારે જાણી ને એટલે કૃષ્ણ ભગવાને એક એવો આશીર્વાદ આપ્યો કે જયશ્રી, ભલે દુનિયા કૃષ્ણ કૃષ્ણ એ મારું નામ લે, પણ આજથી હું એવો આશીર્વાદ આપું છું આપની પ્રભુ ભક્તિ જોઈને કે આજથી દુનિયા તમારું પહેલું નામ એટલે કે જયશ્રી અને પછી મારું નામ કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ લેશે. એટલે જય શ્રી કૃષ્ણ ભણા માણસ નામ કહેવા. બરાબર છે બેનો? આ હવે જ્યારે પણ જય શ્રી કૃષ્ણ કહ્યું એટલે વિક્રમભાઈને યાદ કરજો. એટલા માટે એક કૃષ્ણ ભગવાનનું પણ મારે પદ ગાવું છે. એટલા માટે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજ 84 કોશ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજ 84 કોશ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોકુળિયાની ગલીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંજ કુંજ પર ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંજ કુંજ પર ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજભૂમિના વ્રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજભૂમિના વ્રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણાઈને બેંજામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ચંદ્ર સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, પત્ર પત્ર શાખાઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, અષ્ટ પ્રહર અનાદે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, રોમ રોમ વ્યાકુળ થઈ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, મહામંત્ર મન માહે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, જુગલ ચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, પત્ર પત્ર શાખાઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, જતી પુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોવર્ધનના શિખરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ગલી ગલી ગોહર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ
નંદ ઘેર આનંદ ભયો દાણુના લોકો બોલે વિક્રમભાઈ પોતે બોલે શ્રી કૃષ્ણ શરણમ ભૂદેવજી પોતે બોલે જલારામ કાઠિયાવાડી બોલે શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ છે મંત્ર મહામંગલકારી છે મંત્ર મહામંગલકારી છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સૌ જાપ જપે આ નર નારી સૌ જાપ જપે આ નર નારી ઓમ નમઃ શિવાય 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 બે મિનિટ મેં કીધું ને કંઈક તો બાકી રાખશું તો આવતા વર્ષે બોલાવશો ને શીખે આવતા વર્ષનો બીજો સોમવાર ये बात प्रेम से बोलिए ભુજેશ્વર મહાદેવ પણ ખાસ સ્વામીજીની ઈચ્છા છે એટલા માટે લેખક સગડા લોકની જેદી ટાંકો તોડાણી વધી તો લેવાણિયા તારી લેખણ મેં यारो रात गई अब तो बात गई रात गई अब तो सुबह हुआ रात गई अब तो सुबह हुआ फिर एक गम ताजा हुआ रात गई अब तो सुबह हुआ फिर एक गम ताजा हुआ अरे अफसोस तो यारो यही हुआ क्या कि जिंदगी का एक दिन कम हुआ जिंदगी का एक दिन कम हुआ ये इंसान का जिस्म क्या है ये इंसान
जिस्म क्या गए जिस पे शैदा है ये जहां, एक मिट्टी की इमारत एक मिट्टी का मकान, मौत की मौत की पुरजोश आंधी जब इसे टकराएगी तो ये इमारत टूट के एक दिन खाक में मिल जाए। એટલે આ રંગ લાગ્યો તો કેવો લાગ્યો? ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કશું બીનો રાજ हो राज मने लायगो सुबीनो रंग। जननी ना हैया मा पोडलता पीदो कसू बीनो राज में पीदो कसू बीनो हो राज में पीदो कसू बीनो धाराए पायो कसू बीनो रंग हो राज मने लायगो, क्यांथी मने लायगो दाणू थी लायगो कसू बीनो रंग हो राज मने लायगो कसू बीनो। बेनी ना कंठे नी तरता लरडामा घोड़ो कसू बीनो बेनी ना कंठे नी तरता लरडामा घोड़ो कसू बीनो ओ राज ये वो घोड़ो कसू बीनो हो राज ये वो घोड़ो कसू बीनो एवा भीषण रात्रि केरा पहाड़ो नित्राणो ये चोड़ो कसू बीनो रंग हो राज मने लायगो, हो राज मने लायगो, हो राज मने लायगो कसू बीनो रंग हो राज मने लायगो कसू बीनो एवा दुनिया नवीनो ना लीला बलिदानो मां भब को कसू बीनो हो राज ये वो भब क्यों कसू बीनो हो राज ये वो भब क्यों कसू बीनो एवा सागर नी पाड़े स्वाधीनता ने कब्रों मां चोड़ो कसू बीनो रंग हो राज मने लायगो, राज मने लायगो अरे क्या थी मने लायगो यावी कसू बीनो रंग हो राज मने लायगो कसू बीनो रंग क्या थी मने लायगो यावी कसू बीनो रंग। ભક્તોના તંબુરથી ટપકેલો મસ્ત
બીનો રંગ ઓ રાજ એવો ચાખો કસુંબીનો રંગ ઓ રાજ એવો ચાખો કસુંબીનો રંગ એવી વાલી દિલદારાની આજે શું ગાવાનું થાય શીખે આજનો ચાંદલિયો મને આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો સૂરજને કે ઉગે નહીં ટાલો કહી દો તારા નામની ચુંદડી ઓઢી તારા નામની ચુંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે તારા નામની ચુંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે ઓ કોઈ કહે રાધા કોઈ કહે મીરા કોઈ કહે રાધા કોઈ કહે મીરા કાના સંગ નામ જોડે છે તારા નામની ચુંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે તારા નામ ચુંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે વાલી દિલદારાની પગની મેંદી પરથી ચૂમું કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો ક્યાંથી મને લાગ્યો પૂજેશ્વરથી લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો એવા ગોળી 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 मिले सुर मेरा तुम्हारा ओ मिले मेरा तुम्हारा तो सुर बनेगा मारा तो सुर बनेगा मारा घोड़ी घोड़ी प्याला भरिया रंगीला तमे पीजो कसूंबीनो ઓ रंग રાજ એવો લેજો કસુંબીનો રંગ ઓ રાજ એવો લેજો કસુંબીનો રંગ દોરંગા દેખીને ભરિયા ટકીલા તમે ગાજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ 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 કસુંબીનો રંગ કસુંબીનો રંગ કસુંબીનો રંગ કસુંબીનો सितारों को आंखों में महफूज रखना दूर तलक रोशनी ही रोशनी नजर आएगी सितारों को आंखों में महफूज रखना दूर तलक रोशनी रोशनी नजर आएगी मैं मुसाफिर तू मुसाफिर कहीं ना कहीं ऐसे मोड़ पे मुलाकात होगी